પરિવાર ફાઉન્ડેશન દ્વારા આજરોજ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પીવાના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું। શ્રીનાથજી માર્કેટ કોર્નર મકરંદ દેસાઈ રોડ ખાતે પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં વોકલ ફોર લોકલને અનુસરીને સ્થાનિક પ્રજાપતિ સમાજ દ્વારા બનાવેલા પક્ષીઓને પીવાના માટીના બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પૂર્વ એમએલએ સીમાબેન મોહિલે, નિત્તલકુમાર ગાંધી, પ્રમુખ પરિવાર ફાઉન્ડેશન પૂર્વ કાઉન્સિલર વસંત પટેલ તથા પરિવાર ફાઉન્ડેશનના સભ્યો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું। ઉનાળાના આ આકરા તાપમાં અબોલ પ્રાણીઓ કે પક્ષીઓને પીવાના પાણીની વ્યવસ્થાના ભાગરૂપે પરિવાર ફાઉન્ડેશન દ્વારા આજે મકરંદ દેસાઈ રોડ ઉપર આ માટીના વાસણો વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। વિસ્તારના નાગરિકો આ પાત્ર લઈ અને જે તે જગ્યાએ પાણી ભરીને મૂકશે તો આ અબોલ પ્રાણીઓને જે પાણીની જરૂરિયાત છે એ પૂર્ણ થશે। પરિવાર ફાઉન્ડેશનના નિત્તલભાઈ ગાંધી અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા જ કાર્યક્રમો દર વર્ષે તેઓ કરતા હોય છે, આગામી વર્ષોમાં પણ કરતા રહેશે એવી શુભેચ્છા। પરિવાર ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી નિત્તલભાઈ ગાંધી અને એમની ટીમ દર વખતે મૂંગા પ્રાણીઓને પાણી પીવડાવવા માટે પશુઓ કે પંખીઓ હોય એમને એક કુંડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે। રહદારીઓ આ કુંડા લઈને જાય, આપણા ઘર આંગણે મૂકે, નહીં તો ચોરાઓ ઉપર મૂકે અને પશુઓની સેવા કરે। મૂંગા પ્રાણીઓ પાણી માંગી નહીં શકવાના, પણ એમના થકી આ કુંડાઓ આપણે મૂકીએ તો એનામાં પાણી એમને મળતું હોય છે। એટલે પરિવાર ફાઉન્ડેશનના સૌ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવું ઉમદા આશયથી કામ કરવા માટે।